લખતરના વણા ગામે જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા। લખતર તાલુકાના વણા ગામે આવેલ જૈન દેરાસરના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરો દ્વારા મૂર્તિ, રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરીનો બનાવ બન્યો। વણા ખાતે આવેલ જૈન દેરાસર જૈન ધર્મનું આસ્થાનું કેન્દ્ર શાંતિનાથ દાદાની 400 વર્ષ જૂની પંચ ધાતુની પ્રાચીન મૂર્તિ સહિત દાનપેટીમાં પડેલ રોકડ રકમની ચોરી થવા પામી છે, જેને લઈ જૈન સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। લખતર તાલુકામાં તસ્કરોએ ધાર્મિક સ્થળોને ટાર્ગેટ બનાવી રહ્યા હોય તેવું સામે આવ્યું છે। લખતરના દેવળિયા ગામે પૂજારીના ઘરમાં મંદિરના આભૂષણો સહિત રોકડ રકમની ચોરીની સાઈ હજુ સુકાઈ નથી, ત્યારે કડુ ગામે આવેલ હનુમાનજી મંદિર ખાતે ત્રાંબાની નાની મોટી વસ્તુની ચોરી થયાનું સામે આવ્યું છે। લખતર તાલુકામાં 6 દિવસમાં 5 ધાર્મિક સ્થળોમાં ચોરી થયાનું સામે આવ્યું છે, જેને લઈ લખતર તાલુકામાં ભાવિક ભક્તોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વણા દેરાસર ખાતે શાંતિનાથ દાદાની ચોરી થયેલ મૂર્તિ બહુ મૂલ્યવાન છે અને જૈન સમાજના લોકો આ મૂર્તિ પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે। વણા દેરાસર અને ટ્રસ્ટી પ્રકાશભાઈ ધોળકિયા વણા જૈન દેરાસરમાં થયેલ ચોરીની લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની વધુ તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।